જો વિદ્યાર્થીઓ આપણે 11 સાયન્સની અંદર ગયા લેક્ચરમાં માપન બધા ભણ્યા હતા એસઆઈ પદ્ધતિ લંબાઈનું માપન ને આવી ઘણી બધી વસ્તુઓ આપણે ભણેલા છીએ. હવે આની અંદર એક મહત્વનો પોર્શન આવે છે. આ મહત્વનો પોર્શન છે પારિમાણિક સૂત્ર. ચેપ્ટરની સિક્વન્સમાં આપણે જે નથી પણ પારિમાણિક સૂત્ર તમે પહેલા સમજાવવાનું એક જ છે કે હું તમને હોમવર્કમાં થોડા પારિમાણિક સૂત્ર દેવાનો છું કે જે તમારે જાતે કરીને સ્કૂલના WhatsApp નંબર ઉપર મોકલવાના છે. એટલા માટે તમને પહેલા પારિમાણિક સૂત્ર લઈ લઉં છું. પારિમાણિક સૂત્ર આ પોર્શન પહેલા લઈ લઉં છું, એની પછીનો પોર્શન છે પાછો હું લઈ લઈશ. આપણે સિક્વન્સમાં ચેપ્ટર ચાલે છે. છેલ્લે આપણે લંબાઈનું માપન, દળનું માપન અને સમયનું માપન ભણ્યા હતા. સાર્થક અંકો અને ત્રુટિ આ જે વચ્ચેથી બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમારે આવી જશે. અત્યારે આપણે ભણીએ છીએ પારિમાણિક સૂત્ર. જોઈએ પારિમાણિક સૂત્ર શું છે. તો મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર. મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર. મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર સીધે સીધા સ્વીકારી લીધા છે. શેના સ્વીકારી લીધા છે? મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર આપણે સીધે સીધા સ્વીકારી લીધેલા છે. જેમ કે દળ એને કહેવાય માસ, માસનું m1. લંબાઈ એટલે કે લેન્થ l1. સમય એને ઇંગ્લિશમાં ટાઈમ તો કે t1. વિદ્યુત પ્રવાહ એને કહેવાય એમ્પિયર તો કે a1. તો હવે દળ એટલે કે ખાલી m1 આવે. મૂળભૂત રાશિનો પારિમાણિક સૂત્ર એટલે સંજ્ઞાની એક ઘાત. મૂળભૂત રાશિનો પારિમાણિક સૂત્ર એનો મતલબ શું થાય? સંજ્ઞાની એક ઘાત. જેમ કે દળ એનો ઇંગ્લિશ થાય માસ તો m1 l0 t0. લંબાઈ એટલે કે l1 તો આને કહેવાય m0 l1 t0. સમય એટલે કે m0 l0 t1. વિદ્યુત પ્રવાહ m0 l0 t0 a1. આ રીતના આપવાનું પારિમાણિક સૂત્ર થતા હોય છે. તો તમારે યાદ રાખવાનું દળનું પારિમાણિક સૂત્ર એટલે કે માસ. દળ એટલે કે માસ m1. લંબાઈ એટલે કે લેન્થ l1. સમય એટલે કે ટાઈમ તો કે t1. વિદ્યુત પ્રવાહ એટલે કે એમ્પિયર તો કે a1. તો દળ એટલે કે માસ m1, લંબાઈ એટલે કે લેન્થ l1, સમય એટલે કે ટાઈમ t1, વિદ્યુત પ્રવાહ એટલે કે એમ્પિયર a1. હવે આવશે દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો આવશે m0 l0 t0 મોલ. બરાબર? તો આની અંદર શું થાય કે મૂળભૂત રાશિનો પારિમાણિક સૂત્ર એટલે શું થાય? ખાલી સંજ્ઞાની એક ઘાત. બાકી બધી ઘાત 0 એટલે એનો મતલબ 1 થઈ ગયો. તો કે દળ તો કે m1, લંબાઈ તો કે l1, સમય તો કે t1, વિદ્યુત પ્રવાહ તો કે a1, તાપમાન તો કે k1. અને આમ પણ લખી શકાય તાપમાન તો કે k1 સંજ્ઞાની એક ઘાત. દ્રવ્યનો જથ્થો મોલ1 આખું લખ્યું છે મોલ1. μ1 ના તો પણ ચાલે. દ્રવ્યનો જથ્થો એટલે કે મોલ1. તાપમાન k1. જ્યોતિ તીવ્રતા કેન્ડેલા. જ્યોતિ તીવ્રતા કેન્ડેલા CD1. આ રીતના આપણને આખી રાશિ મળી જાય. દળ તો કે m1, લંબાઈ તો કે l1, સમય તો કે t1, વિદ્યુત પ્રવાહ તો કે a1, તાપમાન તો કે k1, દ્રવ્ય જથ્થો તો કે મોલ1, જ્યોતિ તો કે કેન્ડેલા 1. હવે મારે જોતું છે વેગ. મોટે વેગ એટલે અંતર છેદમાં સમય. અંતર છેદમાં સમયને આપણે કહીએ છીએ વેગ. મોટે વેગ એટલે અંતર છેદમાં સમય. વેગ એટલે કે વેગનું પારિમાણિક સૂત્ર. વેગનું પારિમાણિક સૂત્ર અંતર એટલે
સંજ્ઞાની એક ઘાત જે તે એની સંજ્ઞા હોય એની એક ઘાતને શું આપણે કહીએ છીએ મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર તો દળનું m1 લંબાઈનું l1 સમયનું t1 વિદ્યુત પ્રવાહનું a1 તાપમાનનું k1 દ્રવ્ય જથ્થાનું mol1 જોટી તીવ્રતાનું cd1 આ મળી ગયા મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર હવે આવશે સાધિત રાશિના પારિમાણિક સૂત્ર હવે આવશે સાધિત રાશિના પારિમાણિક સૂત્ર મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર ભણી ગયા બાદ હવે આવશે સાધિત રાશિના પારિમાણિક સૂત્ર સાધિત રાશિ કોને કહેવાય તમને બધાને ખબર જ છે પહેલા આપણે ભણી ગયા મૂળભૂત એકમ સાધિત એકમ હવે એની આ સિક્વન્સમાં જ લઈ લેજો મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર સાધિત રાશિના પારિમાણિક સૂત્ર કે પારિમાણિક સૂત્રો બહુ બધી વાર પૂછાતા હોય છે અને તમે 12 સાયન્સ પૂરું કરશો ને ત્યાં સુધી તમારે પારિમાણિક સૂત્ર આવતા રહેશે અને એકમમાં આવતા રહેશે તો એટલા માટે સાધિત રાશિના પારિમાણિક સૂત્રમાં જોતા તો સાધિત રાશિ કોને કહેવાય મૂળભૂત રાશિ પરથી મેળવવામાં આવેલી રાશિને શું નામ દઈએ છીએ આપણે સાધિત રાશિ તો તમને કોઈ પૂછે સાધિત રાશિ કોને કહેવાય તો કે મૂળભૂત રાશિ પરથી મેળવવામાં આવેલી રાશિને શું આપણે કહીએ છીએ સાધિત રાશિ તો જો આપણે સાધિત રાશિ જોવા જઈએ તો તમે આ રીતના જોઈ શકો છો સાધિત રાશિના પારિમાણિક સૂત્ર શેના આપણે પારિમાણિક સૂત્ર જોતા છે સાધિત રાશિના તો સાધિત રાશિના પારિમાણિક સૂત્ર આપણે જોતા હોય તો સૌથી પહેલા આવશે વેગ શું આવશે સૌથી પહેલા વેગ મોટે વેગ એટલે અંતર છેદમાં સમય અંતરના છેદમાં સમયને આપણે વેગ કહીએ છીએ તો અંતર એટલે કે l1 સમય એટલે કે t1 મોટે અંતર એટલે l1 સમય એટલે તો કે t1 આ પ્લસ છે t1 ઉપર આવે તો માઈનસ l1 t -1 એટલે કે જવાબમાં આવશે m0 l1 t -1 m0 l1 t -1 આપણને મળી ગયો વેગ પછી આવશે પ્રવેગ મોટે પ્રવેગ એટલે વેગના છેદમાં સમય મોટે પ્રવેગ એટલે વેગના છેદમાં સમય એનું આપણે કહીએ છીએ પ્રવેગ તો વેગ એટલે શું થાય l1 t - સમય એટલે શું થાય એટલે ખાલી t1 સમય એટલે ખાલી t1 તો પહેલા વેગનું પારિમાણિક સૂત્ર પછી કોનું પારિમાણિક સૂત્ર સમયનું તો વેગનું પારિમાણિક સૂત્ર અહીંથી જોઈને આપણે મૂકી દઈએ સમયનું આપેલું છે અહીંયા પણ t અહીંયા પણ t જો ભાગાકારમાં હોય તો શું થાય ઘાતની બાદબાકી તો સૂત્ર આવું મળે l1 માટે t -1 એટલે કે l1 t -2 એટલે કે આને આમ લખી શકાય m0 l1 t -2 સોળા લખી શકાય m0 l1 t -2 આ પહેલી રાશિ આ બીજી રાશિ હવે આવશે ત્રીજી રાશિ હવે શું આવશે ત્રીજી રાશિ એટલે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ મોટે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ હવે બળ એટલે કે f દળ એટલે કે m1 પ્રવેગ એટલે કે m0 l1 t -2 અહીંયા પણ m અહીંયા પણ m ઘાતનો સરવાળો થાય તો 1 0 એટલે કે m1 l1 t -2 તો શું આપણને મળશે બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t -2 શું આપણે પારિમાણિક સૂત્ર મળે બળનું m1 l1 t -2 આપણને મળી ગયું બળનું પારિમાણિક સૂત્ર f નું તો આ આપણને મળી ગયું બળનું પારિમાણિક સૂત્ર f એટલે કે બળ એનું પારિમાણિક સૂત્ર અહીંયા આપણને મળી ગયું m1 l1 t -2 હવે આવશે કરવા પડતા કાર્યનું પારિમાણિક સૂત્ર કરવું પડતું કાર્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર બળ ગુણ્યા સ્થાનાંતર એનું
છેદમાં સમય. અંતર એટલે L1 સમય એટલે કે T1. આ +1 છે ઉપર આવે તો -1. L1 T-1 L0 L1 T-1. બીજું આવે પ્રવેગનું. પ્રવેગ એટલે કે વેગના છેદમાં સમય. વેગ એટલે કે L1 T-1 સમય એટલે કે T1. અહીંયા પણ T અહીંયા પણ T. L1 આમ આ T -1 ઘાતની બાદબાકી થાય L1 T-2 L0 L1 T-2. આ આપણે મળી ગયું પ્રવેગનું પારિમાણિક સૂત્ર. પછી આવશે બળનું પારિમાણિક સૂત્ર. બળનું પારિમાણિક સૂત્ર થાય દળ ગુણ્યા પ્રવેગ m * a. દળનું પારિમાણિક સૂત્ર આપ્યું છે m1. પ્રવેગનું પારિમાણિક સૂત્ર તમને ઓલરેડી આપેલું છે. m અને m ઘાતનો સરવાળો 1 + 0 એટલે 1 L1 T-2. આ આપણને મળી ગયું બળનું પારિમાણિક સૂત્ર. હવે આપણે જોતું છે કરવા પડતા કાર્યનું પારિમાણિક સૂત્ર. તો કરવું પડતું કાર્ય એટલે કે W બરાબર બળનું પારિમાણિક સૂત્ર તમને આપ્યું છે m1 L1 T-2. સ્થાનાંતર એટલે કે લંબાઈનું પણ તમને આપ્યું છે L1. લંબાઈનું પારિમાણિક સૂત્ર તમને આપ્યું છે L1. તો કરવું પડતું કાર્ય W બરાબર m1 અહીંયા પણ L અહીંયા પણ L ઘાતનો સરવાળો થાય L ને L L2 T-2. મળી ગયું કરવા પડતા કાર્યનું પારિમાણિક સૂત્ર. આવા કાઉન્સની અંદર બતાવવાનું હોય પણ અત્યારે હું કઈ ચોકડીઓ કાઉન્સ નથી લેતો કારણ કે હકીકતમાં પારિમાણિક સૂત્ર બતાવવા માટે આવો એક કાઉન્સ આવે m1 આ રીતના બતાવવાનું હોય, નીચે L1 આ રીતના. એ આપણે આગળ જોશું. અત્યારે કઈ આવા કાઉન્સ કેવું કઈ તમને નથી સમજાવતો. અત્યારે પારિમાણિક સૂત્ર મેળવતા શીખીએ છીએ. પછી આવશે કોણ. સમતલ કોણ એને કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. સમતલ કોણ ને એવા બધાને કઈ પારિમાણિક સૂત્ર નથી હોતા. તો ન્યા શું કરવાનું m0 L0 T0 એટલું ખાલી કરી નાખવાનું. તો m0 L0 T0 એ તમને શું મળી ગયું પારિમાણિક સૂત્ર છે તમને મળી જાય. તો આપણે અલગ અલગ રાશિના પારિમાણિક સૂત્ર ભણ્યા. મૂળભૂત રાશિ અને બીજી કઈ આપણે ભણી ગયા સાદી રાશિ. આવી અલગ અલગ રાશિના પારિમાણિક સૂત્ર તમે ભણી ગયા. હવે આના ઉપર પણ બીજા પણ આપણે મેળવશું પારિમાણિક સૂત્ર કે જે તમારે ભણવાના છે. એક જ મિનિટ છોકરાઓ. જોઈએ આ બહુ એમપી પોર્શન છે. આગળ તમારે આની ઉપર જવાનું છે. આની ઉપર જ બધી વસ્તુ ડિપેન્ડ કરશે. હવે ધારો કે મને ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર જોતું છે. શેનું સૂત્ર જોવે છે ગતિ ઊર્જા k નું. તો ગતિ ઊર્જા k એટલે શું થાય 1/2 mv². ગતિ ઊર્જા k બરાબર 1/2 આમના. દળનું પારિમાણિક સૂત્ર એટલે કે m1. વેગનું પારિમાણિક સૂત્ર તમને અહીંયા આપ્યું છે m0 L1 T-1 ની માટે સ્ક્વેર. તો ગતિ ઊર્જા k બરાબર 1/2 આપણે કોઈ પારિમાણિક સૂત્ર ન હોય અચળ પદ છે. આ ગતિ ઊર્જાનું સૂત્ર છે 1/2 mv². 1/2 mv² એ ગતિ ઊર્જાનું સૂત્ર છે. તો 1/2 એક અચળ પદ છે. અચળ પદને કઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. એટલે નથી હોયું. તો 1/2 ને કઈ પારિમાણિક સૂત્ર જ નથી. m એટલે દળનું પારિમાણિક સૂત્ર તો કે m1. વેગનું પારિમાણિક સૂત્ર m0 L1 T-1 નો સ્ક્વેર. તો ગતિ ઊર્જા k બરાબર આ દળનું પારિમાણિક સૂત્ર શું થાય તો કે m1. વેગનું પારિમાણિક સૂત્ર શું થાય ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર. તો 0 * 2 એટલે 0. 1 * 2 એટલે L2 -1 * 2 એટલે T-2. અહીંયા પણ m અહીંયા પણ m એટલે ઘાતનો સરવાળો થાય. તો ગતિ ઊર્જા k બરાબર m1 આ m1 1 + 0 એટલે m1 આની માટે સ્ક્વેર 1 ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર. કોડે ઘાતની ઘાતનો ગુણાકાર 1 * 2
એટલે 2 -1 * 2 એટલે -2 અહીંયા એમ તો ગુણાકારમાં દાખલો સરવાળો થાય 1 + 0 એટલે 1 L2 t - 2. તો તમે એક વસ્તુ જોઈ ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર કાર્ય જેવું છે. હમણાં તમે જે કાર્યનું પારિમાણિક સૂત્ર ભણી ગયા ને ઈ પણ આવું જ હતું m1 L2 t - 2 અને ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર પણ આવું જ છે m1 L2 t - 2. તો આ રીતના આપણું પારિમાણિક સૂત્ર તમને મળે તો આવું સૂત્ર તમને એવું હોય પારિમાણિક સૂત્ર મેળવવાનું કે તો તમે મેળવી શકતા હોવા જોઈએ. હું તમને એક સૂત્ર આપું સ્થિતિ ઊર્જાનું તમને એમ કહું તમે પારિમાણિક સૂત્ર મેળવો તો તમને મેળવતા આવડતું હોવું જોઈએ. અને ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા તો તમે આગળ ભણશો. ગતિને કારણે ઊર્જા એને કહેવાય ગતિ ઊર્જા, સ્થિતિને કારણે ઊર્જા એને કહેવાય સ્થિતિ ઊર્જા. એ તમે આગળ ભણવાના છો. અત્યારે તમે એવું કહી શકો આપણે ગતિ ઊર્જા મળી ગઈ. હવે જોઈએ આપણે આગળ સ્થિતિ ઊર્જાનું તમને પૂછ્યું હોય કે આ તમને કહી દો સ્થિતિ ઊર્જાનું સૂત્ર થાય U = mgh. U = mgh તમે 9મા ધોરણમાં સ્થિતિ ઊર્જા ભણી ગયા. એવું તમને પારિમાણિક સૂત્ર પૂછી દઉં કે mgh નું પારિમાણિક સૂત્ર મેળવો તો ખબર હોવી જોઈએ શું થાય. m એટલે દળ, g એટલે શું થાય ગુરુત્વ પ્રવેગ, શું થાય h એટલે ઊંચાઈ. તો સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર U, દળનું પારિમાણિક સૂત્ર શું થાય m g એટલે કે ગુરુત્વ પ્રવેગ. કોઈ પણ પ્રવેગ હોય પારિમાણિક સૂત્ર હંમેશા સમાન જ હોય. એમ કોઈ પણ બળ હોય ઘર્ષણ બળ, અવરોધક બળ, બાહ્ય બળ, આંતરિક બળ, બળનું પારિમાણિક સૂત્ર અચળ m1 L1 t - 2. m એટલે કે દળનું પરિમાણ, l એટલે લંબાઈનું પરિમાણ, t એટલે સમયનું પરિમાણ. એ તમે આગળ ભણી ગયા મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર. એની જેવી વાત છે આની. તો દળનું પારિમાણિક સૂત્ર m1, g એટલે ગુરુત્વ પ્રવેગ. પ્રવેગ કોઈ પણ હોય પ્રવેગી પ્રવેગ જ કહેવાય. એનું પારિમાણિક સૂત્ર સમાન જ રહે. તો હમણાં તમે પ્રવેગનું પારિમાણિક સૂત્ર મેળવી ગયા છો. શું હતું તો કે દળનું પારિમાણિક સૂત્ર થયું m1, પ્રવેગનું પારિમાણિક સૂત્ર તમે હમણાં ભણી ગયા શરૂઆતમાં m0 L1 t - 2. h એટલે ઊંચાઈ, ઊંચાઈ એટલે લંબાઈ જ નહીં ને. એનું પારિમાણિક સૂત્ર તમને ખબર જ છે L1. અહીંયા પણ m ઘાતાનો સરવાળો. તો સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર થાય m ની માથે 1 + 0 એટલે કે m1. લંબાઈની માથે આ 1 ને 1 એટલે કે L2. સમયની માથે t - 2. તમને સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર મળી ગયું m1 L2 t - 2. તો જોઈ શકો છો તમે સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો સૂત્ર થાય છે mgh. સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે m એટલે દળ, g એટલે પ્રવેગ, h એટલે ઊંચાઈ. દળનું પારિમાણિક સૂત્ર તો કે m1, પ્રવેગનું સૂત્ર m0 L1 t - 2, ઊંચાઈનું પારિમાણિક સૂત્ર L1. m ની માટે 1 + 0 એટલે m1, l ની માટે 1 ને 1 L2, સમયની માટે આવશે t - 2. તો સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું છે m1 L2 t - 2. આ આપણને શું મળ્યું સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર. ખ્યાલ આવ્યો બધાને? આવા અલગ અલગ પ્રકારના સૂત્ર તમારે મેળવવાના હોય તો હવે તે આશા રાખું તમે બધા મેળવી શકતા હોવા જોઈએ. હવે એક વસ્તુ યાદ રાખજો, શરૂઆતનો વેગ, અંતિમ વેગ. શરૂઆતની ગતિ ઊર્જા, અંતિમ ગતિ ઊર્જા. એટલે કે પ્રારંભિક વેગ હોય તોય એ રે, અંતિમ વેગ હોય તોય એ રે. પારિમાણિક સૂત્ર શરૂઆતનો વેગ અને અંતિમ વેગની એવી કોઈ વસ્તુ પર આધાર નથી રાખતા. એ પ્રારંભિક હોય તોય ભલે, અંતિમ હોય તોય ભલે, વેગનું પારિમાણિક સૂત્ર જે થાતું હોય એ જ થાય. ઈ બદલતું નથી. આ તમારે ખાસ યાદ રાખવાનું છે અને તમામ વ્યક્તિઓને આ ખ્યાલ આવવો જોઈએ. તો તમે બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે તમને સૂત્ર આપું જે ઘણીવાર પૂછાતું હોય ને તો તમે લખી શકો. એક જ મિનિટ.
જો હવે આ દાખલો ભણ્યા પછી તમને 15મું ઉદાહરણ આવડી જાય. ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 શું કહે છે? ઉદાહરણ નંબર 15 1/2 mv સ્ક્વેર બરાબર 1/2 mv સ્ક્વેર બરાબર mgh પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તેમ ચકાસો. 1/2 mv સ્ક્વેર બરાબર mgh પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસો. mv સ્ક્વેર બરાબર mgh પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસો. તો સૌથી પહેલા તમારે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ ખબર ક્યારે પડે? તો તમારે ધોરણ 10 માં ડાબા બરાબર જબા, લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, આવું તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. ડાબા બરાબર જબા, લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. એટલે જ્યારે પણ કોઈ પારિમાણિક સૂત્રની બંને સાઈડ સરખી હોય, બંને સાઈડ તમને એક સરખા પારિમાણિક સૂત્ર મળે, ડાબી બાજુ અને જમણી બાજુ. ધારો કે ડાબી બાજુ ગતિ ઊર્જા છે, ગતિ ઊર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર. આનું પારિમાણિક સૂત્ર શું મળ્યું? m1l2t 2. આને કહીએ ડાબા એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ. હવે આપણે જમણી બાજુ લઈ લઈએ. જમણી બાજુ સ્થિતિ ઊર્જા છે, આનું પારિમાણિક સૂત્ર શું થાય? m1l2t 2. તો બંને પદના પારિમાણિક સૂત્ર સમાન મળે છે, અને સમાન મળે છે આથી આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. કેવું છે? પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ. એટલા માટે યથાર્થ છે એના પારિમાણિક સૂત્ર સમાન મળે છે. m એટલે દળ, v એટલે વેગ, a એટલે પ્રવેગ વગેરે વગેરે. તો mgh, m એ દળ છે, g એ ગુરુત્વ પ્રવેગ છે, a છે ઊંચાઈ છે, m એ દળ છે, v એ વેગ છે. જેથી કરીને ગતિ ઊર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર, દળ અને વેગ, અહીંયા પણ દળ, પ્રવેગ અને ઊંચાઈ, આ રીતના તમને આખી વસ્તુઓ મળતી હશે જે તમે જોઈ શકો છો. આ સ્થિતિ ઊર્જા છે, સામે છે ગતિ ઊર્જા છે. તો કહી શકો 15મું એક્ઝામ્પલ બધાને આવડી ગયું છે કે હા આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે. આવું તમે સમજી શક્યા. અને 2.8 નંબરની થિયરી પૂરી થઈ. ભૌતિક પરિમાણો. શું આપણે પૂરું કર્યું? ભૌતિક પરિમાણો નામની થિયરી. અને બીજી થિયરી છે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો. પારિમાણિક વિશ્લેષણ એના ઉપયોગો એટલે આપણે 2.8 પછી એક જ વિદ્યાર્થીઓ સોરી એક મિનિટ તમે 2.8 નંબરની થિયરી આખી પૂરી થઈ એમ તમે શોર્ટમાં યાદ રાખી શકો કે આપણે 2.8 નંબરની થિયરી પૂરી કરી છે. પારિમાણિક સૂત્ર અને 15નું એક્ઝામ્પલ. કઈ થિયરી પૂરી કરી? 2.8 જે તમારા પાઠ્ય પુસ્તકના 31મા પેજ નંબર ઉપર આપેલી છે. તો 31મા નંબરના પેજ ઉપર આ થિયરી આપી છે અને 15નું એક્ઝામ્પલ એ પણ ત્યાં જ આપ્યું છે. આ બંને પૂરું કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ હવે થિયરી લેશું નહીં. તો હવે તમને બધાને સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા કે ગમે એના પારિમાણિક સૂત્રની વાત કરું તો તમને લોકોને ખબર પડી જવી જોઈએ કે સર કઈ રીતના સમજાવવા માંગે છે. જોઈએ આપણે તો હવે આપણે
પારિમાણિક સૂત્ર ભણી લઈએ અને પછી તમને આવા થોડાક સૂત્ર જાતે આપીશ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. શું કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે કદનું પારિમાણિક સૂત્ર તો ક્ષેત્રફળ અને કદ આ બંનેના પારિમાણિક સૂત્ર તમને સમજાવી દઉં. ક્ષેત્રફળ તો તમને આવડે જ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ, ગોળો હોય તો 4 પાઈ r સ્ક્વેર. ટૂંકમાં લંબાઈનો સ્ક્વેર જ આવે, એક સરખા ક્ષેત્રફળ થાય, બદલે નહીં ક્ષેત્રફળ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈનો આવે l1, પહોળાઈ એટલે અંતર l1, l1 l2 એટલે કે આને આમ લખી શકાય, બાકીના 0 પાવર થઈ જાય m0 l2 t0 એટલે કે l એટલે 2 ઘાત છે, બીજા બેને 0 0 ઘાત છે. પછી આવશે કદ. જો કદનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈનું પારિમાણિક સૂત્ર l1, પહોળાઈનું પારિમાણિક સૂત્ર l1, ઊંચાઈનું પારિમાણિક સૂત્ર l1. તો શું અહીંયા આવે l1 l1 l1, શું આવશે અહીંયા l3, એટલે કે આપણે શું મળી જાય m0 l3 t0. શું આપણને મળી જાય અહીંયા m0 l3 t0, કેમ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ l1 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 1 1 1 એટલે કે 3 l3 મળી ગયું m0 l3 t0. એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળ એટલે કે m1 ને વા3 કદ તો કે l3. એટલે જવાબમાં શું આવશે m1 આ પ્લસ l3 છે, ઉપર આવે તો માઈનસ l3 t0, એટલે કે જવાબમાં મળશે m0 l-3 t0. આ આપણને મળી ગયું ઘનતાનું પારિમાણિક સૂત્ર. તો દરેક વ્યક્તિને ઘનતાનું પારિમાણિક સૂત્ર પૂછાય તો ખબર હોવી જોઈએ ઘનતા કોને કહેવાય? દળના છેદમાં કદને શું કહીએ છીએ આપણે? ઘનતા. દળ એટલે m1, કદ એટલે l3. તો પારિમાણિક સૂત્ર તમારો આ રીતના થાય. હવે તમે થોડા ઘણા પારિમાણિક સૂત્ર પરિશિષ્ટ ચોપડીની પાછળ આપેલું છે, એની અંદર ઘણા બધા પારિમાણિક સૂત્રો છે જે તમે જાતે પ્રયત્ન કરજો. અમુક બહુ મોટા પારિમાણિક સૂત્ર હોય એ યાદ રાખવા વધારે સહેલા રહે, એ પાકા કરવા કરતા યાદ રાખવા તમને વધારે બેટર રહેશે. અમુક બને જાય જેમ કે વિદ્યુત પ્રવાહ વિદ્યુતભાર છે તો એક તમે સૂત્ર ભણી ગયા ને I બરાબર Q/T. ધોરણ 10 માં આવી ગયું I બરાબર Q/T. જો આ તમે લઈ લો. વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T. વિદ્યુતભાર Q બરાબર IT. I એટલે કે વિદ્યુત પ્રવાહ I1, સમય એટલે કે મૂળભૂત રાશિ એટલે કે T1. વિદ્યુત પ્રવાહનું સૂત્ર થાય છે A1 એમ્પિયર 1. એ મૂળભૂત રાશિ તમને બધાને ખબર છે કે વિદ્યુત પ્રવાહ એ મૂળભૂત રાશિ છે અને મૂળભૂત રાશિનો પારિમાણિક સૂત્ર સંજ્ઞાની કેટલી ઘાત થાય? 1 ઘાત થાય. સંજ્ઞાની 1 ઘાત એ મૂળભૂત રાશિનું પારિમાણિક સૂત્ર. તો વિદ્યુત પ્રવાહની 1 ઘાત A1, સમયની 1 ઘાત તો કે T1. તો વિદ્યુતભાર Q બરાબર A1 T1. આ તમને મળી ગયું વિદ્યુતભાર Q નું પારિમાણિક સૂત્ર A1 T1. શું સૂત્ર થાય આનું? A1 T1 વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર છે જે તમામ વ્યક્તિઓએ ધ્યાન રાખવું કે વિદ્યુત પ્રવાહ એટલે કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એને કહેવાય વિદ્યુત પ્રવાહ. Q ની કિંમત જોતી હોય તો T ભાગાકારમાં આગળ જવાય તો ગુણાકારમાં IT. વિદ્યુત પ્રવાહનો A1 સમયનું T1 A1 T1 ઈ તમને મળશે વિદ્યુતભારના પારિમાણિક સૂત્ર. થેન્ક યુ વિદ્યાર્થીઓ. તો આવા અમુક પારિમાણિક સૂત્ર તમે જાતે પ્રયત્ન કરજો, ઘરે સમજજો, અને જો કઈ તમને તકલીફ પડે કે કઈ ન સમજાય તો મને કોલ બેક કરી શકો છો. અને પુસ્તકની પાછળ આપેલું પરિશિષ્ટ એની અંદર તમને આવા સૂત્ર